थोड़ा ऐसा घिसो माजी, माजी को आता नहीं लगाना दवा, ऐसे लगाना चाहिए माजी, ऐसे करके ऐसे दवा लगानी चाहिए, दिखे नहीं। हाँ, ऐसी दवा लगानी चाहिए, देखो। हाँ हाँ, ये सब जलन होता है, थोड़ी देर के लिए होता है, फिर अच्छा हो जाएगा। खड़े हो जाओ। आपको अब कैसा लग रहा है? चल के दिखाओ। फ्री हो गए? हाँ, पूरा फ्री हो गया ना? एकदम सारू થઈ ગયું હવે પગમાં। ચાલો દવા લઈ આપી દી હમણાં, ઘડીક વાર બેસો, હમણાં આ બધા ફ્રી થાય એટલે દવા આપી દો ને બધાને। તમને નસ નહીં ચડે? હા, ગેસ નો પ્રોબ્લેમ દૂર કરજો, ગેસ બહુ છે તમને। કાંઈ નો થાય અત્યારે, હાવ રેડી કરી દેશું। અત્યારે હાલી ચાલી શકે છે ને? બસ એમને દવા આપશું, એક ટીપા આપશું। હું કહેવાનું ન્યા કહેવાનું પેરાલિસિસ વાળા છે એટલે એને ટીપા આપશે। કઈ ટીપા આપવાનું કીધું બાપુએ? ચાલો આ બાજુ વહી આવો બધા ઊભા થઈને। હાલો આ બાજુ વહી આવો બધાય, એટલે હું મોકલું એટલે દવા લેવા જાજો બધાય। વહી આવો આ બાજુ, હો ને, બધાનો વારો આવી જાય ને, હવે ટાઈમ થઈ જાય પછી। હમણાં 11:15 થઈ ગયા। કયો માજીને ખંભો દુખે? માજી ખંભાની દવા તમને આપશે, ઘરે લગાડજો, અહીં લગાડશો ને ફોડકા થઈ જશે એટલે। કેને સૂજનની દવા આપી દો ને, એને હોજે ચડે, હા હોજે ઉતરવાની દવા આપો। અને બીજા नंबर में क्यों पालक का जूस पीना है आपको, है ना? हाँ, पालक का जूस पियोगे सूजन बिल्कुल दूर हो जाएगा। हाँ, गैस नहीं बनने देना। और देखो ऐसे हेवी काम नहीं करना है और तीखा नहीं खाना आपको। ચાલો ભાઈ, હાલો આવી જાઓ। કેટલા જણા છે? હાલો આવી જાઓ। 1 2 3 4 5 6 7 8 9 જેટલા જણા હોય એટલા આવી જાઓ। તમારે ભાઈ? હા હા, હાલો આવજો। હા દેશ, હા તમારે કઈ નહીં, તમારે હા હા બેસો 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 બેસો। એક એક, હા એક એક તમે દવા બધા લઈ આવો। પેલા તમે દવા લઈ લો, આ ભાઈને આપી દે ને। કોઈને? કોણ? મેં તમને એમ કીધું કાંઈ નહીં થાય, તમને જે દવા દઈ એનું માલિશ કરવાનું, તમને ઠેડાવ જાય તો કહેજો, ગેસ નહીં થવા દેવાનો। શું નહીં થવા દેવાનું? ગેસ। મેં એમ કીધું કાંઈ નહીં થાય, આ તમને કાંઈ નહીં પકડાય। કાંઈ નહીં થાય, તમને કહી દીધું કાંઈ નહીં થાય। પછી મેં કહી દીધું માલિશ કરજો દવાનું। જાઓ બધા દવા લઈ લો। બોલો શું થાય તમને? ખોલો ને, પગ ખોલો। એટલા તમારે ભાઈ બેસી જાઓ ને બધાય, મારા ભગવાન બધાય બેસી જાઓ। તમારે બેન પગ ખોલો દીકરી। તમારે બેટા એ થવું ન જોઈએ, એની માટે દવા આપશું હમણાં, હે ને? ખેંચની ખોલો, હાથ ખોલો ને, પગ ખોલો। પગ દુખે છે? હાથ ખોલ નાખો, એટલા એટલા પગ ખોલ નાખો। ઉપર બેસો થોડાક, લગાડો દવા, લગાડો બેટા દવા। ખબર પડે કે હમણાં આવશે એમ। ઊભા થઈ જાઓ, ઊભા થઈ જાઓ ફટાફટ, બંધ કરી દઈ। મેં એમ કીધું હિન્દી હોય તો હિન્દી। आप कहाँ के? कन्नड़ के? ठीक है, कोई बात नहीं, कन्नड़ का टेंशन नहीं लेना है। हाँ જોયું ને? જાયફળ આવે ને, જાયફળ ગળામાં બાદમાં કાપી લટકો, અડધો ગળામાં લટકાવવાનો, ત્યારે ભાઈ નહીં આવે। હવે બોલું આવે તો લેતા આવજો। મેં સમજી ગયો, એને મિરગી રોગ કહેવાય। શું કહેવાય? કચકચ થાય ને। પણ મેં કીધું એટલું તો કરો, એ ગમે એટલી નુકસાનકારક જ છે। છોકરું આવે ને એની અસર રહી, એટલે એની માટે થઈને પ્રેગ્નન્ટમાં અંદર બાળક છે એ પેલા વસ્તુ ન બને, એની માટે જાયફળ ગળામાં રાખો અને દવા આપશે બીજી। લગાડી દવા તમે? હા જો ભાઈ, ખાટું ખાશો તો સારું નહીં થાય, ખાટું નહીં ખાવાનું। પેલા ચોખવટ કરી દઉં, બધા દુનિયા આખી અહીંયા આવે, વિદેશથી આવે, યુપી MP બિહારથી, રાજસ્થાનથી, પંજાબથી, મહારાષ્ટ્રમાંથી અને વિદેશમાંથી આવે છે માણસો। અમથા નથી આવતા, રૂપાળો જોઈને મને બધા સારા થાય એટલે આવે, પણ નિયમના પાલન કરવા જરૂરી છે। આ બેનને મેં ઓફર કરી કે હવે પછી વાય નહીં આવે। હવે હમણાં એક ભાઈ કીધું મારો વિડીયો ઉતારો, એ કે મારી વહુને વાય આવતી હતી, વાય નથી આવતી, અંદર ગાંઠું હતી, ગાંઠું ઓગળી ગઈ।
ભગવાન સારું કરી દે. અહીંયા હનુમાનજી ઈલાજ કરે. પછી તમે ભૂલ કરો એમાં મારો કોઈ વાંક નથી. આમ દવા લગાડતા નથી આવડતી, આમાં શું કરશું? દવા આમ લગાડે, હંમેશા દવા કેમ લગાડે? આમ લગાડે, આમ કરીને આમ. આ તમે અડધામાં લગાડીને અડધામાં નથી લગાડી, આમ કરીને આમ. તો આમ કરીને હાથનો પ્રોબ્લેમ હોય તો બીજો હાથ લેવાય. આમ ફટાફટ આમ દવા લાગી જાય. લગાડો તઈ હું અમે કેમ લગાડ લઈ બધા. હા દવા ચાલુ છે કઈ તમારે? બીપી ની બીજી કઈ નથી ને? એ લોહીની ગાંઠ છે, એમાં કાંઈ નથી. કાંઈ નથી. તમારે આ દવા પીવાની. હા કાંઈ વાંધો નહીં. આ પીવાની સવાર સાંજ એક ચમચી. આ 2 ટીપા સવાર સાંજ. એટલે તમે બરોબર છે. દુખાવો ક્યાં થાય છે બીજે? એક ગોળી સવાર સાંજ. આ દવા લગાડવાની બધે જ્યાં જ્યાં દુખે ત્યાં. આખું હાથ નહીં નાખવાના. નાના બાળકના હાથમાં દવા ન આવે, બહુ તેજ છે. અને ગમે એવું માથું દુખતું હોય તો આમ કરી જોઈ લેજો કેવી અસર કરે. કર્યું બરાબર, 20 મિનિટે માથું મટી જશે. આ એક દવા અનેક ઈલાજ છે.